રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે અડધક મગફળીની આવક થઈ રહી છે. આજે મગફળીની 15,000 ક્વિન્ટલ આવક થઈ છે. રાજકોટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે. મગફળીની સાથે સાથે અત્યારે યાર્ડમાં લાલ સૂકા મરચાની પણ આવક થઈ રહી છે. ત્યારે આવો જાણીએ કયા પાકની કેટલી આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 15,000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ છે. જાડી મગફળીની 6,000 ક્વિન્ટલ આવક થઈ છે. જ્યારે ઝીણી મગફળીની આવક 9,000 ક્વિન્ટલ થઈ છે. જાડી મગફળીનો ભાવ 1,115 થી 1,440 રૂપિયા ભાવ એક મણનો બોલાયો હતો. જ્યારે ઝીણી મગફળીનો ભાવ 1,120 થી 1,325 રૂપિયા બોલાયો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની પણ આવક થઈ રહી છે. આજે યાર્ડમાં 6,500 ક્વિન્ટલ મરચાની આવક થઈ છે. જ્યારે લાલ સૂકા મરચાના ભાવ 1,400 થી 3,200 રૂપિયા બોલાયા હતા. ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 12 સૂકા મરચા ભરેલી વાહનોમાં 5 કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે 650 થી વધુ વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી સૂકા મરચાની ઉતરાઈ કરવામાં આવી હતી. સૂકા મરચાની આવક અંદાજિત 2 લાખ થી 2.5 લાખ ભારી તેમજ મગફળી વાહનો 400 થી અંદાજિત આવક 4,500 થી 5,000 ગુણી અને કપાસના વાહનો 250 થી કપાસની આવક અંદાજિત 33,000 થી 35,000 મણ અંદાજિત આવક થઈ હતી. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોગરા ડિરેક્ટરે તેમજ સ્ટાફ દ્વારા ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડ આજે 6,600 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો 1,190 થી 1,490 રૂપિયા એક મણના બોલાયા હતા. ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ રહી છે. ટુકડા ઘઉંની આવક આજે 3,250 ક્વિન્ટલ થઈ છે. ટુકડા ઘઉંનો ભાવ 536 થી 602 રૂપિયા મણના બોલાયા હતા. જ્યારે લોકવન ઘઉંની વાત કરવામાં આવે તો 350 ક્વિન્ટલ થઈ છે. લોકવન ઘઉંનો ભાવ 513 થી 562 રૂપિયા બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બટેટાની 3500 ક્વિન્ટલ, ટમેટાની 1,270 ક્વિન્ટલ, લીંબુની 380 ક્વિન્ટલ અને કોબીની 480, તુવેર સિંગની 140, લીલા મરચાના 480 અને લીલા લસણની 80 ક્વિન્ટલ આવક થઈ છે.